ચોંકાવનારી ઘટના નાની રાસલી ગામે 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના નાની રાસલી ગામે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક 4 વર્ષની નિર્દોષ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ ધ્રુવિશાબેન સુરેશભાઈ રાઠવા નામની બાળકી સાંજે અંદાજે 7:30 વાગ્યાના સમયે પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં રમતી હતી. તે દરમિયાન તે હાથ પગ ધોઈ રહી હતી ત્યારે અચાનક પાછળથી દીપડાએ હુમલો કર્યો હતો. હુમલાખોર દીપડાએ બાળકીને પકડીને વાડાની અંદર ખેંચી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગામ લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને બાળકીને શોધવા માટે પ્રયત્નો હાથ ધર્યા. ઘટનાની જાણ વન વિભાગ અને સ્થાનિક તંત્રને પણ કરવામાં આવી છે. હાલમાં વિસ્તારમાં ડર અને ગભરાટનો માહોલ છે, જ્યારે ગ્રામજનો દ્વારા સુરક્ષાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ ઘટના પછી વન વિભાગે દીપડાને પકડવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે. છોકરી અહીંયા રમી રહી હતી વાડામાં, અને ત્યાંથી આવીને પછી હાથ પગ ધોતી હતી અહીંયા, અને એની મમ્મી અહીંયા રોટલા બનાવતી હતી, અને એની મમ્મી ઘરમાં મહી બેઠી અને દીપડો આ બાજુથી આવીને છોકરીને લઈને ભાગી ગયો. પછી એના પપ્પા બૂમ પાડી અને એના પપ્પા પછી છોકરીને શોધવા ગયા. પછી રીંગણીઓમાંથી શોધીને લાવ્યા. પછીને 7:30 વાગ્યાનો ટાઈમ હતો. પછી દીપડાને બધા બૂમ પાડીને જોવા માંડ્યા તો ભાગી ગયો દીપડો. અને પછી છોકરીને દવાખાને લઈ ગયા, સરકારી દવાખાનામાં. ત્યાંથી રેફર કરીને પાછા બોડેલી લઈ ગયા. તમારું નામ? પારુલબેન.